જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત પર આદિનાથ દાદાના ગર્ભગૃહમાં અસાધનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેનાથી સમગ્ર જૈન શાસનમાં ભારે રોષ ફેલાયો હતો. મુસ્લિમ ફોટોગ્રાફરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ફોટોગ્રાફી કરી હોવાના આક્ષેપો થયા છે, જેને લઈને જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાક્રમમાં પાલિતાણા સ્થિત ગિરિરાજ તીર્થધામની સેવા કરતી પેઢીનો ખુલાસો કરતો પત્ર પણ ફરતો થયો હતો. તો બીજી બાજુ તીર્થધામના વહીવટ પર ગંભીર આક્ષેપ કરતા એક જૈન સાધ્વીનો પણ વિડીયો હાલ ચર્ચામાં છે. નમસ્કાર, હું છું રાહુલ. સ્વાગત કરું છું આપનું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો. અને આવા તમે હરામોને તમે ઓટીટી આપો છો. બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધાને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આગળ પણ બહુ બધાએ બલિદાન આપ્યા છે. મને બીક નથી. કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું. હું મરવાય તૈયાર છું મારા તીર્થ માટે. જૈનોના પૈસા મફત નથી આવતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને મેસેજ મુજબ લખનૌની એક કંપનીના ફોટોગ્રાફરે આદિનાથ દાદાની અંગરચના અને પવાસન પર પગ મૂકી પૂજાના વસ્ત્રો પહેર્યા વિના જ અશોભનીય રીતે શૂટિંગ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાના પગલે ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી હતી અને પાલિતાણામાં બિરાજમાન જૈનાચાર્યો તેમજ મુનિ ભગવંતોએ પણ આ ગંભીર મર્યાદા ભંગ સામે સખત આઘાત વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વિવાદ વધતા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરીને વિવાદની આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પેઢીએ દાવો કર્યો હતો કે પુષ્પેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને અને મુખકોશ બાંધીને જ પેઢીની મંજૂરી સાથે ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો, જેના સીસીટીવી પણ પુરાવા ઉપલબ્ધ છે. પેઢીએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા AI જનરેટેડ છે અને તેને ફેલાવવામાં આવેલા મેસેજ સત્યથી વેગળા છે. તો પછી હવે પ્રશ્ન એ થાય છે કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક જૈન સાધ્વીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ જે ટ્રેન્ડ થાય છે અને તે સાધ્વી પણ આ પેઢી પર 45 લાખના ફોટોગ્રાફી કોન્ટ્રાક્ટ સહિતના ગંભીર આક્ષેપો કરે છે. નથી કરવા બંધાતા. તમને બંધાય, મને નથી બંધાતા. મને નથી બંધાતા. આ તીર્થ માટે છે બધું. આ તીર્થની રક્ષા માટે છે બધું. જો આપણે નહીં જાગીએ તો આ બધું વેચાઈ જાય અને આ બધા આવા બધા લોકો આ 2 પૈસાના 2 બદામના માણસો આપણને રોકે, આપણી થેલીઓ ચેક કરે અને ઓલા બધા ગુટકા ખાય. એની કેમ થેલીઓ ચેક કરવા નથી જતા બધા? હા, ગુટકા ખાઈને થૂકે છે, ચારે બાજુ બધું કરે છે, ત્યારે કોઈ નથી કાંઈ કરતું. અને આપણે કાંઈ કરવું હોય, આપણું એક બચ્ચું બિચારું ચડતું હોય 6 મહિનાના બચ્ચાને 2 પગથિયા ચડાવતા હોય ને ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો? હા, અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો, એને તમે છૂટ આપો છો. કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે. એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તો કહું, બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધાને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. આ પોતાનું તીર્થ છે અમારું. આ માયાસાહેબ વર્ષિત છે, એટલા આજે વ્યાસનું છે. વ્યાસનું છોડીને અહીંયા આવ્યા છે. અમે અહીંયા આવવાનું કારણ જ આ છે કે કમ સે કમ બધા આવો આવી અને આણંદજી કલ્યાણજીની પેઢી પર આવો અને આ બધાને રવાના કરો. એના બાપનું નથી. આ તીર્થ અમારું છે. મોકલો, બધાને મોકલો. જેટલાને વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો. ખાલી જાત્રાઓ નથી કરવી. ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને. પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધાએ બલિદાન આપ્યા છે. મને બીક નથી. કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું. હું મરવાય તૈયાર છું મારા તીર્થ માટે. પણ આ નહીં ચાલે. હવે બંધ કરો. બહુ થયું, બહુ થયું. આપણા લોકો, આપણા પૈસા અને આપણે હેરાન થવા. આ સિદ્ધગિરિરાજની અંદર આપણા જ પૈસા, આપણા પૈસાથી આખું
અને છતાંય આપણને બધી રીતે દબાવવાની કોશિશ. દરેક જગ્યાએ જાઓ, અહીંયા ઉપર આ બાબુના દેરાસરોમાં પણ સ્નાત્રાદી લખાવાનું બંધ કરો. જરૂર નથી. કેમ કે એક સ્નાત્રના પૈસા લેવાના અને અનેક પૈસા એક સ્નાત્રના નામે ભેગા કરવાના અને સ્નાત્ર માત્ર એક જ ભણાય છે. તમે સમજો, 200 રૂપિયાનો સવાલ નથી. હું એમ કહું છું 2-2 કરોડ રૂપિયા ખર્ચો તમે, પણ જ્યાં તમારા પૈસા નો સદવ્યય થતો હોય ત્યાં કામ કરો. જૈનોના પૈસા મફત નથી આવતા. જૈનોના પૈસા મફત નથી આવતા. ભઈલા તમે લોકો. મિત્રો, હાલ તો જૈન સમાજમાં આ મુદ્દાએ ઘણું જ મોટું સ્વરૂપ લઈ લીધું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે મીડિયા સમક્ષ આવીને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી. આ સમગ્ર ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સની અંદર અમને જરૂર જણાવશો.